દીકરા તમારા પેટે કુખે ગાંડો જન્મ્યો હોય તો તમે એને મંદબુદ્ધિમાં મૂક્યા હો છો. કોઈ માવતર ન તો હું એવું માનું છું કે મારા મા બાપ કદાચ ઉંમર જતા ગાંડા થઈ ગયા હોય ને તો એને સાચવવાની જવાબદારી મારી જ હોવી જોઈએ. દીકરાની છે જવાબદારી. દીકરાની જ જવાબદારી. વૃદ્ધાશ્રમમાં તમે ક્યારે ઓબ્ઝર્વ કર્યું છે કે ભાઈ પટેલ સમાજના દીકરા દીકરીઓ મૂકી ગયા છે એવું જોયું છે? હકીકત છે અને આ કડવી વાસ્તવિકતા છે. ખાસ કરીને મેં તમને પહેલાં કીધું ને, એકના એક દીકરા હોય ને એના વાલી બહુ દુઃખી હોય છે. મારા ગામ, મારી સોસાયટી, આ બેના સર્વે હું તમને કહીશ. સમાજના સર્વે તો મારી પાસે છે જ, પણ મને દુઃખ એટલું થાય છે કે આપણા સમાજની સંખ્યા એમાં સૌથી ઘણી છે, જાજી સંખ્યા છે. પટેલ સમાજના મા બાપ ન હોવા ન હોવા જોઈએ એવી તમારી ભાવના? મારી ભાવના ખરેખર એવી છે કે ભાઈ વૃદ્ધાશ્રમમાં 19 જાતના જ્ઞાતિ છે આપણું અનુકરણ કરતી હોય અને આપણા મા બાપ જો વૃદ્ધાશ્રમમાં હોય તો એ અતિ દુઃખની વાત છે, અતિ નિંદનીય વાત છે. દીકરા તમારા પેટે કુખે ગાંડો જન્મ્યો હોય તો તમે એને મંદબુદ્ધિમાં મૂક્યા હો છો. કોઈ માવતર ન તો હું એવું માનું છું કે મારા મા બાપ કદાચ ઉંમર જતા ગાંડા થઈ ગયા હોય ને તો એને સાચવવાની જવાબદારી મારી જ હોવી જોઈએ. દીકરાની છે જવાબદારી. દીકરાની જ જવાબદારી. દીકરો કે દીકરી કોઈ પણની જવાબદારી, પણ જવાબદારી એના સંતાનની છે.